ગંભીર રોગ ICU। શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો। જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ। તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો। અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો। U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ। મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ। તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ। નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું। જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી।
આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. નવરાત્રિના પવિત્ર દિવસોમાં મહંત સ્વામી મહારાજ જૂનાગઢમાં દર્શન સાથે આશીર્વાદ આપશે. સમગ્ર વિશ્વમાં સનાતન હિન્દુ ધર્મનો ધ્વજ લહેરાવનાર ગુણવંત ગુણાતીત સંત એવા BAPS સંસ્થાના વડા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ સ્વામિનારાયણ ભગવાનના પદ પંકજે પુનિત થયેલ જૂનાગઢની ધરા પર લાંબા સમય બાદ ખાસ પધરામણી કરી રહ્યા છે. તારીખ 1 થી 13 ઓક્ટોબર નવરાત્રિના પાવન તહેવાર દરમિયાન તેમના પાવનકારી પગલા જૂનાગઢમાં પડી રહ્યા છે. ત્યારે જૂનાગઢ શહેર સહિત સમગ્ર સુરત પ્રદેશના હરિભક્તો તેમને વધાવવા ભારે ઉત્સુક અને આનંદિત બન્યા છે. અક્ષરવાડીમાં આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે મહંત સ્વામી મહારાજના 1 ઓક્ટોબર મંગળવારના રોજ સાંજે આવકાર વધામણા થશે. મહંત સ્વામી મહારાજના રોકાણ દરમિયાન તેઓના દિવ્ય સાનિધ્યમાં સાંજના 5 થી 8 દરમિયાન સ્વાગત દિન, વિદ્યા મંદિર દિન, સાંસ્કૃતિક દિન, બાળ યુવા દિન અંતર્ગત વિવિધ કાર્યક્રમો ભવ્ય સભા મંડપમાં થશે. આ દરમિયાન મહિલા સંમેલન પણ આયોજિત થશે. સવારે બ્રહ્મ મુહૂર્તમાં 5:45 વાગ્યે મહંત સ્વામી મહારાજના પૂજા દર્શન પણ પવિત્ર લાભ પ્રાપ્ત થઈ શકે છે. મહંત સ્વામી મહારાજના આગમનને લઈને BAPS મંદિર ખાતે સંતો, ભક્તો, યુવકો, છાત્રો મંદિર પરિસર વગેરેને સ્વચ્છ કરી સજાવી ધજાવીને એક નવો ઉઠાવ આપી રહ્યા છે. પરમ સાધુતા અને દિવ્યતાની મૂર્તિ સમાન મહંત સ્વામી મહારાજના દર્શનાર્થે તથા સત્સંગનો લાભ પ્રાપ્ત કરવા સુરતના સૌ ભાવિક જનોને પધારવા મંદિરના કોઠારી સાધુ ધર્મ વિનય દાસજીએ આમંત્રણ પાઠવેલ છે. આપને સર્વને આનંદના સમાચાર આપતા અંતરમાં હરખ ઉભરાય છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આજે 92 વર્ષની ઉંમરે જૂનાગઢ શહેર અને સોરઠના ભક્તોને લાભ આપવા માટે જૂનાગઢ અક્ષર મંદિરને આંગણે પધારી રહ્યા છે. અત્યારે ભાઈ, બાળકો, વડીલો તમામ હરિભક્તો સેવાની અંદર જોડાઈ ગયા છે અને પૂર ઝડપે અત્યારે તૈયારી પણ ચાલી રહી છે. આપ બધાને પણ અત્રે લાભ લેવા માટે હાર્દિક નિમંત્રણ છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 1 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર એટલે કે 13 દિવસ સુધી આપણને અદ્ભુત દર્શન સમાગમનો લાભ આપવાના છે. તો દરેક ભાવિક જનતાને એનો લાભ લેવા માટે અમારું ભાવભર્યું હાર્દિક નિમંત્રણ છે. જય સ્વામિનારાયણ. ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રી પર્વને લઈને બાળાઓની પ્રેક્ટિસ શરૂ થઈ છે. ગાંધીગ્રામ ખાતે નવરાત્રીમાં છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી પ્રાચીન ગરબીનું આયોજન થાય છે. જ્યાં પદ્મશ્રી દિવાળીબેન ભીલ, ભીખુદાન ગઢવી પણ ગરબીમાં માતાજીના ગરબા ગાવા પધરામણી કરતા હતા. ત્યારે હાલ નવરાત્રીનો તહેવાર આવતો હોય ગાંધીગ્રામ ગરબી મંડળના વીરાભાઈ મોરી તેમજ અન્ય સભ્યો દ્વારા બાળકોને પ્રેક્ટિસ શરૂ કરાવી દેવામાં આવી છે. ગાંધીગ્રામ વિસ્તારના રહેવાસીઓને સહકાર તેમજ કાર્યકર્તાઓના બળથી આ ગરબી હાલ પણ પ્રાચીન રૂપે જ કરવામાં આવે છે. ગરબીમાં અંદાજે 300 થી વધુ બાળાઓ નવરાત્રીમાં માતાજીની આરાધના કરે છે. ગાંધીગ્રામ ગરબી મંડળમાં રમતી બાળાઓ પાસેથી ફક્ત ₹1 ટોકન ફી લઈ અને રમાડવામાં આવે છે. દરરોજ બાળાઓને અલગ અલગ લાણીનું વિતરણ કરવામાં આવે છે. ગરબીના અંતિમ દિવસે મોટી લાણી પણ આપવામાં આવે છે. ગરબીમાં વીરાભાઈ મોરી, નરેન્દ્રભાઈ સહિતના કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ ગરબી છેલ્લા 50 થી 60 વર્ષ ગરબી થાય છે
જે આ ગરબી અમે સંભાળી 2001માં, આ અમારું 24મું વર્ષ છે. આ ગરબીમાં અમે 3 વર્ષથી માંડીને 15 વર્ષ બાળાઓને રમાડીએ છીએ. આ ગરબીમાં અમારી સંખ્યા 300 સંખ્યા છે. ને અત્યારે જુનાગઢમાં લગભગ પ્રાચીન ગરબી બંધ થવાને ઓલે છે. અત્યારે એમ માનો ને કે અમારા વિસ્તારમાં 5-6 ગરબી થતી જગ્યાએ 2 ગરબી થાય અત્યારે. કારણ કે આ કરવું બહુ આકરું છે. ફંડફાળો કરવો, બાળાના હાથો એ બધું કરવું બહુ આકરું છે. એટલે અમે એક જાળવી રાખ્યું અમારી ગાંધીગ્રામની જનતાના સહકારથી અને અમારા કાર્યકરના બળથી અમે જાળવી રાખી. બાળાઓ અમારે 300 ચોપડે છે અત્યારે ને પછી એમણે 25-30 એમણે રમે. એને અમે રમવા દઈએ, નાસ્તો આપીએ કે બાળાનો બીજી રમવા ક્યાં જાય, એટલે બાળાને અમે છૂટ આપીએ. ને આ નવરાત્રિ એવી છે, ટોકન ફી રૂપિયો લઈએ. જે એરિયાની બહારની બાળા આવે એની પાસેથી 100 ફાળા પેટે લઈએ. ને આ ગરબી ફક્ત ફાળામાં દાતા પર ગરબી ચાલે છે. આ ગરબીનું 24મું વર્ષ અમારે છે ને આ ગરબી દાતા પર ચાલે છે. નવલા નવરાત્રિના નોરતા આવી રહ્યા છે ત્યારે આજે હું અહીંયા ગાંધીગ્રામ ગરબી મંડળ ખાતે જે બાળાઓ પ્રેક્ટિસ કરી રહી છે ત્યાં આવ્યો છું. ગાંધીગ્રામ ગરબી મંડળ જુનાગઢ એટલે પ્રાચીન ગરબી, અને જ્યાં 300 જેટલી બાળાઓ અહીંયા પ્રતિવર્ષ આ નવરાત્રિમાં રાસ રમતી હોય છે. અને ખાસ ગાંધીગ્રામ ગરબી મંડળનું એક એ જ સૌથી મોટું મહત્ત્વ છે કે માત્ર 1 રૂપિયાના ટોકન ચાર્જથી અહીંયા બાળાઓને પ્રવેશ આપવામાં આવે છે. અને ખૂબ દાતાઓના સહકારથી આ ગાંધીગ્રામ ગરબી મંડળ ચાલી રહ્યું છે. અને એમના આમ જો કે એ પ્રમુખ તરીકે કોઈ દી રહેતા જ નથી, એક સારા કાર્યકર અને એક સારા સેવક, પણ હેન્ડલિંગ પૂરતા જે કહી શકાય એવા વીરાભાઈ મોરી અને એને આખી ટીમ આ ગાંધીગ્રામ ગરબી મંડળનું સંચાલન કરે છે. સૌ કોઈ માત્ર ને સેવક બની અને આ ગરબીમાં 9 દિવસ સુધી માતાજીની પરમ જેને કહી શકાય એવી સેવા ભાવનાથી આ નવરાત્રિ ચલાવે છે. અને આજકાલ કરતાં આ ગાંધીગ્રામ ગરબી મંડળના આ નવરાત્રિને 24 વર્ષ, આમ તો ભીખુદાનભાઈ અને દિવાળીબેન બિલના વખતથી શરૂ થયેલી, પણ વીરાભાઈ મોરી એમના સમયગાળો જોઈએ તો આ 24મું વર્ષ એમની ટીમ દ્વારા, વીરાભાઈ મોરી અને આખી ટીમ દ્વારા આ નવરાત્રિનું ખૂબ સુખદ સંચાલન થઈ રહ્યું છે. અને આ તકે માતાજીને પ્રાર્થના જ કરી કે બસ આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ, આપણું સૌ જળવાઈ રહે અને માના ગુણગાન ગવાય સૌ સાથે મળી. એ જ આપણે સૌ હૃદયની પ્રાર્થના કરી અને સાચા હૃદયથી માની ઉપાસના, માની ભક્તિ અને માની શક્તિને, માની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રિ છે. તો આ 9 દિવસ પ્રતિવર્ષ આવતા હોય છે માતાજીની ઉપાસના માટેનો. તો સૌ સાથે મળી અને આ માતાજીના પર્વને ખૂબ હર્ષોલ્લાસ સાથે ઉજવીએ. આ ગરબીમાં નાનેથી રહું છું. 2000થી આ ગરબી ચાલુ થઈ છે ને આવતા વર્ષે 25 વર્ષ થઈ જાય છે. આ 24મું વર્ષ છે. આ ગરબીમાંથી ઘણા બધા કલાકારો પણ બન્યા છે, ઘણા બધા આગળ પણ ગયા છે. ભીખુદાન ગઢવી, દિવાળીબેન ભીલ, ઘણા બધા કલાકારો આગળ પણ ગયા છે. હાલ છેલ્લા 4-5 વર્ષથી ગાતી આપણા આ ગરબીમાં ગાંધીગ્રામ ગરબી મંડળની દીવાબેન ગઢવી, જે છોકરી આજે આ વખતે પોરબંદર ચોપાટી ઉપર ગાવા જશે, તેને પણ ખૂબ મોટું નામ કર્યું છે આ સ્ટેજ ઉપરથી. આ સ્ટેજ બહુ પવિત્ર છે. આ સ્ટેજ ઉપરથી ઘણા બધા કલાકારો થાય છે, આગળ જાય છે. અને આ ગરબીમાં 300-350 છોકરીઓ રમે છે. અહીંયા નાત જાત એવો કોઈ ભેદભાવ કરવામાં નથી આવતો. અહીંયા દરેક દીકરીને, દરેક બાળાને રમવા આપવામાં આવે છે. અને ભુવા રાસ, માંડળીનો રાસ, ગરબાનો રાસ, ઈંઢોણીનો રાસ, ગાગરનો રાસ, ઘણા બધા રાસ થાય છે. અહીંયા બધા મન મૂકીને રમે છે અને બધાને મજા પણ આવે છે. જૂનાગઢમાં રાજ્યના કૃષિ મંત્રી, પશુપાલન મંત્રીના અધ્યક્ષસ્થાને પશુપાલન ચિંતન શિબિર આયોજિત કરવામાં આવી હતી, જેમાં પશુપાલન અને ડેરી ક્ષેત્રના સર્વસમાવેશક વિકાસ માટે મનોમંથન કરવામાં આવ્યું હતું. ચિંતન શિબિરમાં રાજ્યભરના પશુપાલન અને ડેરી ઉદ્યોગના સાથે સંકળાયેલા નિષ્ણાતો દ્વારા ચિંતન અને પશુપાલકોની આર્થિક સમૃદ્ધિ વધારવા માટે પરામર્શ કરાયો હતો. વેટેનરી કોલેજ ખાતે રાજ્યકક્ષાની ચિંતન શિબિરમાં સંબોધન કરતા કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેમ મુજબ વિશ્વની ત્રીજી અને 5 ટ્રિલિયન ઇકોનોમિક બનાવવા માટે પશુપાલન અને ડેરી ક્ષેત્રનું યોગદાન મહત્વનું બની રહેશે. પશુપાલકોના આર્થિક ઉત્કર્ષ માટે પશુધનના આરોગ્યની કાળજી અને ઓલાદ સુધારણા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. કૃષિ અને પશુપાલન મંત્રીએ આ ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેલા રાજ્યભરના પશુપાલકો
અને ડેરી ક્ષેત્રના નિષ્ણાંતોને પશુપાલકોના હિતમાં પ્રવર્તમાન યોજનાઓને વધુ કાર્યક્ષમ બનાવવા જરૂરી સુવિધાઓ, સૂચનો અને નવી યોજનાઓ બનાવવી જરૂરી સૂચનો કરવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત ટેકનોલોજીના માધ્યમથી કેવી રીતે પશુપાલન ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાંસિલ કરી શકાય તે માટે પણ જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ NH કેલાવાલા, વેટરનરી આચાર્ય અને ડીન PH ટાક, પશુપાલન વિભાગના અધિક્ષક નિયામક કિરણ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, DDO નીતિન સાંગવાન, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કુલપતિ VP ચોવટિયા, નોબેલ યુનિવર્સિટીના કુલપતિ સહિતના પશુપાલન અને ડેરી ઉદ્યોગના તજજ્ઞો, પ્રાધ્યાપકો, વૈજ્ઞાનિકો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. એક તો પશુઓનું આરોગ્ય, તંદુરસ્ત પશુ સારું દૂધ ઉત્પાદન કરી શકે અને એની તંદુરસ્તી માટે આપણે સતત સજાગ રહેવું જોઈએ. એક મુદ્દો એ હતો. બીજો, જો આપણે પશુધનની ઓલાદ સુધારશું નહીં તો આપણે દૂધ ઉત્પાદન ક્ષેત્રે આગળ વિકાસ કરી શકશું નહીં. બે ટેકનોલોજી ઉપલબ્ધ છે, એક IVF અને બીજી સેક્સ સિમન. આ ટેકનોલોજીનો વધુ ઉપયોગથી આપણે આ ક્ષેત્રમાં પશુઓની ઓલાદ સુધારણાનું કામ કરી શકશું અને એમાં આપ બધાનો ખૂબ મહત્વનો ફાળો હોય તો જ આ શક્ય બને. કારણ કે આ વાત નીચે સુધી પહોંચાડી અને એનો અમલ કરવાની છે. અને જો પશુઓની ઓલાદ સુધરશે તો તંદુરસ્ત બચ્ચાઓનો જન્મ થશે. મનપા કમિશનર ઓમ પ્રકાશે રસ્તાની ગુણવત્તાને લઈને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે શહેરીજનોની સમસ્યાના નિવારણ માટે કમર કસી છે, જેના ભાગરૂપે તેઓએ રસ્તાની ગુણવત્તાને લઈને સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. કમિશનર ઓચિંતા જ કલેક્ટર ઓફિસ તરફ જતા રસ્તા પર પહોંચ્યા હતા અને રોડની ગુણવત્તાનું ચેકિંગ કર્યું હતું. આ દરમિયાન તેઓને રસ્તાની ગુણવત્તા ઓછી હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ સાથે તેમણે કોન્ટ્રાક્ટરને બોલાવી ગુણવત્તા સુધારવા સૂચન કર્યા હતા. વરસાદ પછી જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં જેટલા પણ મુખ્ય રસ્તાઓ છે અને જે ગેરંટી પીરિયડમાં આવતા હોય આ તમામની રીસર્ફેસિંગ અને રસ્તાને સારા કરવાની કામગીરી કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા કરેલ કામગીરીનો આજે ચકાસણી કરવામાં આવી છે. કલેક્ટર ઓફિસ રોડ અને ભવનાથ વિસ્તારમાં જે કામ ચાલે છે આની ચકાસણી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા અમુક જગ્યા ઉપર નબળી કામગીરી પણ ધ્યાને આવેલ છે. કોન્ટ્રાક્ટરના આના વિશે જાણકારી કરવામાં આવી છે અને કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસરની કામગીરી કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ભવિષ્યમાં પણ જેટલા પણ રસ્તાઓ જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં ગેરંટી પીરિયડમાં છે આ તમામ કોન્ટ્રાક્ટર્સ દ્વારા જે રોડ છે અને જે પહેલાં હતો આ જ પરિસ્થિતિમાં એવી રીતે આનું સરફેસિંગ અને સારી રીતે કરવાનું રહે છે. નહીં તો આના ઉપર જે પણ કાયદેસરની કામગીરી કરવાની હોય, સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત કરવાનું હોય અથવા આના ઉપર પેનલ્ટી કરવાની હોય આ કામગીરી કરવામાં આવશે. રાયજીબાગથી કલેક્ટર કચેરીથી આગળ ફાટક સુધી અને ભવનાથ વિસ્તારમાં ગિરનાર દરવાજેથી લઈને નીચે ભરડા વાવ સુધી અત્યારે જે કામ ચાલુ છે આ ચાલુ કામની વિઝિટ લેવામાં આવી છે. કલેક્ટર ઓફિસનો રસ્તો અગાઉમાં બની ગયું છે તો ત્યાં અમને લાગ્યું છે કે ભાઈ અહીંયા ઠીક નથી, ત્યાં આને દુરસ્ત કરવા માટે કહેવામાં આવ્યું છે. જૂનાગઢના રોડ, રસ્તા, રેલવે ફાટક, તળાવ બ્યુટિફિકેશનની કામગીરી સહિતની વિવિધ પ્રશ્નો મુદ્દે મધુર સોશિયલ ગ્રુપે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જૂનાગઢ શહેરની જનતા છેલ્લા ઘણા સમયથી સુવિધાઓને લઈને હાલાકી ભોગવી રહી છે. મધુર સોશિયલ ગ્રુપ દ્વારા કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને વિવિધ પ્રશ્નોને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે. આવેદન પાઠવતા સલીમ ગુજરાતી સહિત આગેવાનોએ જણાવ્યું હતું કે જૂનાગઢ શહેર અને જિલ્લામાં જાણે કે વહીવટી તંત્ર શિથિલ થઈ ગયું હોય તેમ નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ મળી નથી રહી. જૂનાગઢ શહેરમાં સ્વચ્છતાથી લઈને પાણી, રસ્તા અને શહેરના ઐતિહાસિક સ્મારકોની જાળવણીના અભાવથી હાલ જૂનાગઢની જનતા મુશ્કેલીનો સામનો કરી રહી છે. બિસ્માર રસ્તાઓ લોકોના માથાના દુખાવા સમાન બની ગયા છે તો જૂનાગઢ શહેરમાં આવેલા રેલવે ફાટક જ્યારે ટ્રેન આવતા બંધ થાય છે ત્યારે મોટી ટ્રાફિક સમસ્યા સર્જાય છે.
તો છેલ્લા ઘણા સમયથી જુનાગઢ દિવાન ચોકમાં આવેલ દરબાર હોલ મ્યુઝિયમ પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. નરસિંહ મહેતા તળાવની બ્યુટિફિકેશનની કામગીરી ઝડપભેર થાય તેવી રજૂઆત મધુર સોશિયલ ગ્રુપ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર મારફતે કરવામાં આવી હતી. મધુર સોશિયલ ગ્રુપના માધ્યમથી 11 મુદ્દાઓનું એક વિસ્તૃત આવેદનપત્ર માનનીય કલેક્ટરશ્રીને સુપરત કરાયું. આ આવેદનપત્ર જૂનાગઢની સહનશીલ અને દયનીય પ્રજા માટે, એની લાગણી માટે કલેક્ટરશ્રીના માધ્યમથી આપણા મહામહિમ રાષ્ટ્રપતિશ્રી અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી સુધી સુપરત કરાશે. હવે આ લોકોને આપણે જૂનાગઢની પ્રજાને આપણે દયનીય અને સહનશીલતા એટલા માટે કીધું કે ભાઈ જૂનાગઢમાં તમે રસ્તાઓ જુઓ તો ચારે બાજુ એમ કે ખાડા ખાડા, તમને ખાડા સિવાય બીજું કાંઈ જોવા જ નહીં મળે. એટલે આપણને એવું લાગે કે જાણે ખાડાઓએ પોતાનું સામ્રાજ્ય જૂનાગઢમાં જમાવી લીધું એમ. અને હું એમ કહું કે તમે 4 વ્હીલ લઈને નીકળ્યા હોય કે 2 વ્હીલ લઈને નીકળ્યા હોય, 4 વ્હીલની વાત તો દૂર રહી, પણ 2 વ્હીલ લઈને નીકળો તો એ તમારી તાકાત નથી કે તમે 2 વ્હીલ પણ તમારા ખાડાથી બચાવી શકો. બીજો મુદ્દો એ છે કે ભાઈ આપણે જૂનાગઢની મધ્યમાંથી પસાર થતી 7 ફાટકો, 7 ફાટકો એટલે પ્રજા માટે એક માથાનો દુખાવો બની ગઈ છે. પ્રજાની શોખ હોય એવું. અને જૂનાગઢના પેલા ભૂતનાથ ફાટકથી લઈને જોશીપરા સુધી જ્યારે પણ ફાટક બંધ થાય ત્યારે તમારી તાકાત નથી કે આ પારથી ઓલી પાર જઈ શકો. એના માટે પણ અમારે સંસ્થાના માધ્યમથી ઘણી બધી રજૂઆતો થઈ છે, પણ આજ દિવસ સુધી એ ત્રિકોણ જે બ્રિજ બનાવવાનો છે એ બ્રિજ આજ દિવસ સુધી નથી બન્યો. વાતું થાય છે પણ થયું નથી. ત્રીજો મુદ્દો આપણો એ છે કે તળાવનું બ્યુટિફિકેશન. 2 ચોમાસા તો વયા ગયા, કદાચ ત્રીજો પણ વયો જશે, પણ કે એટલી ગોકળ ગાયની ગતિએ કામ ચાલે છે કે એ ટૂંકમાં સમજાતું નથી કે ક્યારે પૂરું થશે. હવે અગાઉ મેં મારી વાતમાં એમ જૂનાગઢની પ્રજાને દયનીય બતાવી, સહનશીલ બતાવી એટલા માટે કીધું કે ભાઈ આપણે વેરો ભરવામાં જૂનાગઢની પ્રજા હંમેશા અગ્રેસર હોય છે. ત્યાં સુધી મેં તો જોયું છે કે એડવાન્સમાં વેરો ભરવા માટે પણ મોટી મોટી લાઈનો લગાડે છે અને પોતાનો કિંમતી સમય બગાડે છે. હવે જો નગરપાલિકા તરફથી પોતાને પ્રાથમિક સુવિધાએ જૂનાગઢની પ્રજાને ન મળે તો જૂનાગઢની પ્રજાની આ મોટામાં મોટી કમનસીબી કહેવાય. અસ્તુ. માનનીય કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર સુપ્રત કરાવીશું મધુર સોશિયલ ગ્રુપના માધ્યમથી, અને લોકોની લાગણી અને માગણી જે છે એ કલેક્ટરશ્રીના માધ્યમથી આપણા રાષ્ટ્રપતિશ્રી અને આપણા વડાપ્રધાનશ્રીને પહોંચી કરાશે. એ ઉપરાંત આપણે જૂનાગઢ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પણ આપણે નકલ આપી છે, આપણા સંસદ સભ્યશ્રીને પણ આપી છે, આપણા ધારાસભ્યશ્રીને પણ આપી, મ્યુનિસિપલ કમિશનરશ્રીને પણ આપી છે, અને સાથે સાથે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાને પણ આપી છે. આ કામને વધુમાં વધુ મેઘ મળે અને તેઓ અમને મદદરૂપ થઈ શકે એ માટે. જય હિન્દ. ICDS શાખા દ્વારા પોષણ માહની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ICDS શાખા દ્વારા રોજબરોજ અલગ અલગ પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોમાં પોષણ અને આરોગ્ય પ્રત્યે જાગૃતતા લાવવા માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. સરકાર પોષણ માહ થકી સગર્ભા ધાત્રી માતાઓ, 0 થી 6 વર્ષના બાળકો, કિશોરીઓ, કુપોષણમાં ઘટાડો તેમજ પોષણ સ્તરમાં સુધારો લાવવા કટિબદ્ધ છે. જેને લઈને વિવિધ પ્રવૃત્તિનું આયોજન કરીને જન આંદોલન દ્વારા લોકોને પોષણ અંગે જાગૃત કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પોષણ માસની ઉજવણી અંતર્ગત મહાનગરપાલિકા જૂનાગઢની આંગણવાડીના બાળકો દ્વારા પોષણ અંગે જાગૃતિ રેલી તથા પોષણની વેશભૂષા જેવા કાર્યક્રમો યોજીને વિસ્તારના લોકોને પોષણ અંગે જાગૃત કરવા પ્રયાસો હાથ ધર્યા હતા. ICDS શાખા દ્વારા મહાનગરપાલિકા જૂનાગઢ હેઠળના દોલતપરા 1 સેજાના ખાંગરોળ રોડ વિસ્તારના ખાટ સમાજની વાડી ખાતે પોષણ માસ 2024ની સેજા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં લાભાર્થીઓને સમજણ આપી વાનગી નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આંગણવાડીના નાના બાળકો દ્વારા પોષણ માસની જાગૃતિના ભાગરૂપે પોષણ વિષયક વેશભૂષા, જેમાં બાળકો દ્વારા વિવિધ ફળ, શાકભાજી, કઠોળ, પાણી બચાવો વિવિધ થીમ પર બાળકો દ્વારા વેશભૂષા કરવામાં આવે તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણની થીમ આધારિત પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. આ ઉજવણીનું સફળ સંચાલન પ્રોગ્રામર ઓફિસર વત્સલાબેન દવેના માર્ગદર્શન હેઠળ ICDSની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આજરોજ દોલતપરા સેજાના ખામરોડ મુકામે ખાટી સમાજની વાડી ખાતે પોષણ માસનો કાર્યક્રમ રાખેલો છે, જેમાં THRમાંથી બનતી વિવિધ વાનગીઓનું નિદર્શન, સાથે બાળકોના વાલીઓ સાથે પોષણ અંગેની ચર્ચા, અને સાથે બાળકો જે આંગણવાડીના 3 થી 6 વર્ષના બાળકો છે, બાળકો દ્વારા આજે પોષણની વેશભૂષા કાર્યક્રમ રાખવામાં આવેલો છે, જેમાં બાળકોને વિવિધ પ્રકારના કેરેક્ટર બનાવીને, જેમ કે કેરી છે, જામફળ છે,
મીઠો લીમડો છે, પછી શિંગદાણા છે, પછી વિવિધ પ્રકારના ફ્રૂટ, વિવિધ પ્રકારના ધાન્યનો પહેરવેશ બાળકોએ કરી, વાલીઓ દ્વારા બાળકોને એ રીતે તૈયાર કરી અને વેશભૂષા, પોષણની વેશભૂષાની હરીફાઈ રાખવામાં આવેલ છે. અને સાથે સાથે વાલીઓ સાથે આપણે પોષણની પરામર્શ પણ કરેલ છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 9558008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. સિવિલ હોસ્પિટલ ખાતે તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ટોબેકો ફ્રી યુથ અંતર્ગત GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ જુનાગઢ ખાતે તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી JP નડ્ડા દ્વારા વર્ચ્યુઅલી કરવામાં આવ્યું હતું.
તમાકુના વ્યસનથી હૃદય રોગ, ફેફસાની બીમારી, મોઢાનું કેન્સર તેમજ 20 જેટલા વિવિધ કેન્સર તથા રોગ લોકોમાં થાય છે. જનરલ હોસ્પિટલ જુનાગઢ બીજા માળે ડેન્ટલ ઓપીડી વિભાગ રૂમ નંબર 201માં તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્રમાં સાયકોલોજિસ્ટ, મનોચિકિત્સક ડોક્ટર, કોમ્યુનિટી મેડિસિન વિભાગના તજજ્ઞ ડોક્ટર, મેડિકલ સોશિયલ વર્કર સેવાઓ આપશે. તમાકુના વ્યસનથી મુક્ત થવા માંગતા લોકોને કાઉન્સેલિંગ કરી જરૂર પડે ત્યાં દવાઓ પણ વિનામૂલ્યે તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્રમાં આપવામાં આવશે. તમાકુનું વ્યસન ધરાવતા લોકોને વ્યસનમાંથી મુક્તિ અપાવવા તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્ર દ્વારા પૂરેપૂરો સહકાર અને સહયોગ આપવામાં આવશે. જે લોકો તમાકુના વ્યસનથી મુક્ત થાય છે તેઓનું અભિવાદન કરીને તેઓને રોલ મોડલ તરીકે અન્ય વ્યક્તિઓને તમાકુના વ્યસનથી મુક્ત થવામાં તેઓની મદદ લેવામાં આવશે. લોકાર્પણ પ્રસંગે સિવિલ હોસ્પિટલના વડા કૃતાર્થ બ્રહ્મભટ્ટ, મેન્ટલ હેલ્થ એક્સપર્ટ ડોક્ટર તન્વી કાચા સહિતના ડોક્ટરો, કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. હું ડૉક્ટર તન્વી કાચા, અસિસ્ટન્ટ પ્રોફેસર ઇન ડિપાર્ટમેન્ટ ઓફ સાયકેટ્રી, GMRS મેડિકલ કોલેજ. આજે 24 સપ્ટેમ્બરના રોજ GMRS મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ જુનાગઢ ખાતે ટોબેકો સિઝેશન સેન્ટર એટલે કે તમાકુના વ્યસન મુક્તિ માટેનું કેન્દ્ર એનું આજે ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. જે બીજા માળે 209 નંબરની ઓપીડી ખાતે એ યુનિટ છે સેટ કરવામાં આવેલું છે. આપણે બધા જ માહિતગાર છીએ કે આપણી સોસાયટીમાં તમાકુ છે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં બધા દ્વારા એમનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા બધા લોકોને વ્યસન હોય છે અને તમાકુ છે એ તમાકુ પાવડર રૂપે, માવા રૂપે, બીડી અને સિગરેટ આટલા ફોર્મમાં મોસ્ટલી આપણી સોસાયટીમાં યુઝ થતા હોય છે કે જેને કારણે ઘણા બધા હેલ્થ કોમ્પ્લિકેશન પણ આવે છે. માનસિક અને શારીરિક બંને હેલ્થ છે એને કારણે ઘણીવાર તકલીફમાં મુકાતી હોય છે. અને પોઝિટિવ વસ્તુ એ છે કે એ પ્રિવેન્ટેબલ એટલે કે આપણે એને અટકાવી શકીએ એવું એક કારણ છે. તો આજે એ પ્રિવેન્શન માટેનું એક પગલું છે. આપણે સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે ટોબેકો સિઝેશન સેન્ટર છે એનું ઉદ્ઘાટન કરી અને એ પગલાં તરફ આગળ વધી રહ્યા છીએ કે જ્યાં સાયકોલોજિસ્ટ, સોશિયલ વર્કર, સાયકેટ્રિસ્ટ, કમ્યુનિટી મેડિસિન અને રેસ્પિરેટરી મેડિસિન આ બધાના ડૉક્ટર્સ છે બેસી અને જે કોઈ પણ વ્યક્તિને જેને રિલેટેડ પ્રોબ્લેમ હશે એની સારવાર અને એ વ્યસનને મૂકવા માટે એમનું કાઉન્સેલિંગ કરવામાં આવે અને એમને એક સપોર્ટ પૂરો પાડવામાં આવે કે એ પૂરી રીતે વ્યસનમાંથી મુક્ત થઈ શકે એવા અમારા પગલાં રહેશે. તો આશા રાખું કે લોકો એમનો મહત્તમ લાભ લે. થેન્ક યુ. ટોબેકો ફ્રી યુથ કેમ્પેન 2.0 અંતર્ગત આજરોજ દેશભરની તમામ મેડિકલ કોલેજ હોસ્પિટલ્સમાં તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્રનું લોકાર્પણ શ્રી નડ્ડા સાહેબ દ્વારા, જે આપણા રાષ્ટ્રના આરોગ્ય મંત્રી છે તેમના દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ છે. અને તેવી જ રીતે સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે પણ આજરોજ તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્રનું લોકાર્પણ ડેન્ટલ ઓપીડી વિભાગ એટલે કે રૂમ નંબર 201 બીજા માળે કરવામાં આવેલ છે. તમાકુનું વ્યસન કે જે ઘણી બધી સ્વાસ્થ્ય માટેની આડઅસરો નોતરે છે, હૃદય રોગથી લઈને ફેફસાની બીમારી તથા અલગ અલગ વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ 20 જેટલા કેન્સર્સ તમાકુના વ્યસનને લીધે થતા હોય છે. અને તમાકુના વ્યસનમાં જે બંધાયેલ વ્યક્તિ હોય તે કોઈ એક ક્ષણે તમાકુના વ્યસનમાંથી મુક્ત થવાનો પ્રયત્ન પણ કરતો હોય છે, પરંતુ તેને યોગ્ય સપોર્ટ અને માર્ગદર્શન જો મળી રહે કે જે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ વ્યસન છોડવા માટે તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્રનો સહારો લે તો તેનું વ્યસન છોડવાના ચાન્સીસ બમણા થઈ જાય છે. અને તેટલા માટે જ આજરોજ સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવેલ છે. અત્રેના પંથકના તમામ જનપ્રતિનિધિઓ, શાળાઓ, કોલેજોના પ્રિન્સિપલશ્રીઓ તથા શિક્ષકગણ તથા તમામ કચેરીઓના અધિકારીશ્રીઓને નમ્ર વિનંતી છે, તમામ દરેકે દરેક વ્યક્તિને નમ્ર વિનંતી છે. આપ સૌ મીડિયા કર્મીઓના માધ્યમ દ્વારા હું સૌને કહેવા માગું છું કે તમાકુ વ્યસન મુક્તિની કામગીરીને આપણે એક ઝુંબેશના રૂપે, એક અભિયાનના રૂપે ચલાવીએ, એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએ
એક સ્વસ્થ સમાજ, એક સ્વસ્થ રાષ્ટ્ર અને સ્વચ્છ રાષ્ટ્રના નિર્માણમાં તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્રનો ફાળો ખૂબ જ મહત્ત્વનો રહેશે. તો જે કોઈ પણ વ્યક્તિને તમાકુનું વ્યસન હોય અને વ્યસન છોડવા માંગતા હોય તો તેઓ સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે ડેન્ટલ ઓપીડી વિભાગ 201 નંબરમાં સંપર્ક કરી શકે છે અને તેઓને તમાકુના વ્યસનમાંથી મુક્ત થવા માટે પૂરેપૂરી મદદ કરવામાં આવશે. અત્રે કાઉન્સેલર્સ, સાયકિયાટ્રિસ્ટ ડૉક્ટર, કમ્યુનિટી મેડિસિન વિભાગના તજજ્ઞ ડૉક્ટર ઉપલબ્ધ છે જેઓ તેમને તમાકુનું વ્યસન છોડવામાં મદદ કરશે તથા મેડિસિન્સ જેની જરૂર પડતી હોય વ્યસન છોડાવવા માટે તે પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો આવો આપણે સૌ આજે સંકલ્પ કરીએ અને તમાકુના વ્યસનથી મુક્ત થઈએ. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી આયોજિત કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય રીતે 9 વિભાગમાં ચૂંટણી આયોજિત કરવામાં આવી હતી, જેમાં શિક્ષણ સાથે સંકળાયેલ લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ભારે રસાકસી વચ્ચે જુનાગઢ જિલ્લામાં 2 મથકોમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં ગર્લ્સ હાઈસ્કૂલ જુનાગઢ તેમજ કેશોદ ખાતે મતદાન કરવામાં આવ્યું હતું. ચૂંટણી લડનારા ઉમેદવાર તેમજ તેમના ટેકેદારોએ પોતાના ઉમેદવાર જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ગુજરાત રાજ્યના સંચાલક ખંડ 8નું મતદાન છે, આખા ગુજરાતમાં છે. વર્ષો પહેલાં સંચાલકોની 4 સીટ હતી, એને બદલે સરકાર દ્વારા 1 જ સીટ કરી નાખવામાં આવી છે. ગુજરાત આખામાં 1 જ સીટ છે, એટલે જે સંચાલકોનો અવાજ છે એ ઓછો કરી દેવામાં આવ્યો છે અને આખા ગુજરાતમાંથી 3 ઉમેદવાર લડે છે, પ્રિયવર્ધનભાઈ કોરાટ, મેહુલભાઈ પરડવા અને જેવી પટેલ. એટલે આજ રોજ શાંતિપૂર્ણ મતદાન થાય છે. જુનાગઢ ખાતે પણ શાંતિ મતદાન થાય છે. કેશોદ અને જુનાગઢ 2 જગ્યાએ મતદાન થાય છે અને અમારું મંડળ સેલ્ફ ફાઇનાન્સ અને ગ્રાન્ટેબલ બંને સાથે રહી અને બધાએ શાંતિપૂર્ણ મતદાન કરે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા બોર્ડ દ્વારા સંચાલક સંવર્ગની ચૂંટણી છે. આજે જે તે ટ્રસ્ટના સંચાલકો અથવા પ્રમુખ મતદાન કરી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં ટોટલ મતદારો 6300 જેટલા છે. જુનાગઢ જિલ્લામાં મતદારોની સંખ્યા 232 છે. જુનાગઢ જિલ્લામાં 2 મતદાન બૂથ છે. એક ગવર્મેન્ટ ગર્લ્સ સ્કૂલમાં છે, જ્યાં 191 મત છે, અને બીજું છે કેશોદમાં 91 જેટલા મતદારો છે. આજે એમાં 3 ઉમેદવારો છે. સેલ્ફ ફાઇનાન્સ મંડળમાંથી મેહુલભાઈ પરવડા ઊભા છે, સામે ગ્રાન્ટેડ શાળાના ગ્રુપમાંથી પ્રિયવર્ધનભાઈ કોરાટ છે, જયંતિભાઈ પટેલ છે. 3 સંચાલકો ચૂંટણી લડી રહ્યા છે. એનું પરિણામ 26 તારીખે જાહેર થશે. ગુજરાતના ગાંધીનગર મુકામે એની ગણતરી થશે અને દર 3 વર્ષે આ ચૂંટણી આવતી હોય છે. અને આખા ગુજરાત રાજ્યમાં 33 જિલ્લાઓ જે છે એ 33 જિલ્લાના જે સંચાલકો છે એ મતદાન કરશે આજે, અને 5 વાગ્યા સુધી મતદાનનો સમય છે. આજે ગવર્મેન્ટ ગર્લ્સ સ્કૂલમાં ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ શાળાના સંચાલકો મતદાન કરવા આવી રહ્યા છે અને મતદાન અત્યારે ચાલુ છે. માર્ગ અને મકાન વિભાગ કચેરી દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત બહુમાળી કેમ્પસ ખાતે સફાઈ અભિયાન યોજાયું હતું. સમગ્ર જુનાગઢ જિલ્લામાં સ્વચ્છતાની કામગીરી ચાલતી હોય ત્યારે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ રાજ્ય જુનાગઢની કચેરી દ્વારા બહુમાળી કેમ્પસ ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત રસ્તા અને કેમ્પસમાં સફાઈ કરવામાં આવી હતી. માર્ગ અને મકાન રાજ્ય જુનાગઢના કાર્યપાલ ઇજનેર ડી.કે. નાઘેરા તેમજ એસ.ઓ. કરણ વદરના માર્ગદર્શન હેઠળ જુનાગઢ બહુમાળી ભવન કેમ્પસ ખાતે માર્ગ અને મકાન વિભાગ જુનાગઢના ટેકનિકલ સ્ટાફ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર મારફતે રસ્તા અને કેમ્પસમાં સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં બહુમાળી ભવન કમ્પાઉન્ડની સફાઈ, દિવાલો તેમજ ઘાસની કાપણી કરીને નિકાલ કરવામાં આવ્યો હતો. તંત્રના આ ખાડાકાની પ્રતિબંધિત બાયોડીઝલનું
વેરો કટોક ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે. સમગ્ર રાજ્યમાં બાયોડીઝલના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોઈપણ સરકારી વિભાગની એનઓસી તેમજ અન્ય શરત ભંગની ચાલતા બાયોડીઝલ અને અન્ય જ્વલનશીલ ફ્યુલ પ્રોડક્ટના પંપ વિરુદ્ધ અવારનવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં બાયોડીઝલનું વેચાણ જૂનાગઢ જિલ્લામાં બંધ થયું ન હોવાનું પેટ્રોલ પંપના સંચાલકોએ જણાવ્યું હતું. જૂનાગઢ જિલ્લામાં બાયોડીઝલના નામે તથા અન્ય જ્વલનશીલ પદાર્થ મિશ્રણ કરીને વેચાણ કરતા હોવાની વ્યાપક ફરિયાદો કરવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લામાં ચોકી ગામથી લઈને માળિયા ચોરવાડ સુધી બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ ચાલી રહ્યું છે, જેને રોકવામાં તંત્ર નિષ્ફળ ગયું હોવાનું જણાવી પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવો સવાલ પણ ઉઠવા પામ્યો છે. જે બાયોડીઝલની હમણાં વાત કરી એ પ્રમાણે જૂનાગઢ પ્રિમાઇસીમાં ટૂંકમાં સ્ટાર્ટ કરી વડાલથી ચોકી સુધી તો છે જ, પણ આપણે જૂનાગઢથી અધર આમ માળિયા હાટું કણજા ફાટક ઘણી જગ્યાએ વેચાય છે. જો આ બધા પંપોને કાયદેસર કાર્યવાહી કરી આ બિનકાયદેસર જે બાયોડીઝલ વેચાય છે એને બંધ કરવા મારી નમ્ર વિનંતી છે. અગાઉ રજૂઆતે કરેલ છે, ઘણી 4-5 વખત રજૂઆત કરેલ છે, પણ એનું કોઈ નિરાકરણ આવેલું નથી. જેમ જેમ રજૂઆત કરીએ ને એમાં આ ધંધાને પાવર મળતો એવું લાગે મને તો. જેટલી વાર મેં રજૂઆત કરી છે પૂછ થાય છે આ ધંધો ખરેખર બંધ થવો જોઈએ. જ્યારે રજૂઆત થવાથી બાયોડીઝલ અનલીગલી છે, વેચાવતું એ પ્રોડક્ટ જ નથી, પ્રદૂષણ તો કરે જ છે. ગવર્મેન્ટ યુરો 6 ને યુરો 5 ની વાત કરે અત્યારે, તો એ તો વ્યાખ્યા જ નથી ડીઝલની. ગાડીઓ શું કામ તમને નવી અટોટો ડીઝલ બંધ થવાની કડાર ઉપર છે અને આપણે જિલ્લામાં આવા પ્રદૂષણયુક્ત પ્રોડક્ટ વેચાય છે, તો ખરેખર બંધ થવા જોઈએ. અને હવે બંધ નહીં થાય તો અમારે ના છૂટકે પંપ બંધ કરવા જોઈશે. અત્યારે જૂનાગઢ વધારેમાં વધારે છે ને જૂનાગઢમાં જ વેચાય છે. વધારે આગળ જતા ગોંડલ કદાચ વેચાતું છે, બાકી ઈચ્છી વિશેષ ક્યાંય મળતું જ નથી બાયોડીઝલ. અને આપણા જિલ્લામાં શું કામ વેચાય ને એ મને કંઈ ખબર નથી. કાં તો પછી આમાં કોઈનો મિલીભગત હોય અથવા તો કોઈનો હાથ હોય તો જ આ શક્ય છે, બાકી શક્ય નથી. બાકી હાઈવે ઉપર આમ બેફામ બાયોડીઝલ તમે વેચી જ ના શકો. કોઈ પણ લાઇસન્સ વગર, વિધાઉટ લાઇસન્સ વગર તમે બાયોડીઝલ વેચો એ શક્ય જ નથી. માટે આના ઉપર કાયદેસરની કાર્યવાહી કરીને વહેલી તકે પગલાં લેવા વિનંતી. સોરઠિયા રાજપૂત સમાજ જૂનાગઢ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. સોરઠિયા રાજપૂત સમાજ દ્વારા સમાજના પ્રમુખ કનુભાઈ મુળુભાઈ, નાનાભાઈ સ્વર્ગસ્થ પ્રદ્યુમનસિંહ મુળુભા પરમારની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો દ્વારા બ્લડ ડોનેશન કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કેમ્પમાં 51 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજના આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા. સોરઠિયા રાજપૂત સમાજ જૂનાગઢ દ્વારા એક થેલેસીમિયાગ્રસ્ત બાળકોને લોહી મળી રહે તે માટે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું. સોરઠિયા રાજપૂત સમાજના પ્રમુખ કનુભા પરમારના નાનાભાઈ સ્વર્ગસ્થ પ્રદ્યુમનસિંહ પરમારના માસિક પુણ્યતિથિ નિમિત્તે સોરઠિયા રાજપૂત સમાજ દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું. એમાં બહોળી સંખ્યામાં સમાજ અને અન્ય સમાજના લોકોએ બ્લડ ડોનેટ કરેલું છે. આવા ઉમદા કાર્યો બીજા અન્ય સમાજો પણ કરે અને થેલેસીમિયાગ્રસ્ત બાળકોને લોહી મળી શકે તેના માટે પ્રયત્ન કરે. જય માતા. કેશોદમાં ફરી વખત ચોરીની ઘટના સામે આવી છે. કેશોદના અગતરાય રોડ પર નેશનલ હાઈવે સામે કારખાનામાં તસ્કરો ખાબક્યા હતા. ટ્રાન્સફોર્મર રિપેર કરતા કારખાનામાં સ્પેર પાર્ટની ચોરી કરી હતી. કારખાનામાં રહેલા સીસીટીવી ફૂટેજ જેમાં 2 તસ્કરો જોવા મળ્યા હતા. કારખાનામાં વાડી વિસ્તાર તરફ આવેલ 3 ફૂટની બારી તોડીને તસ્કરો કારખાનામાં ઘૂસ્યા હતા. કેશોદ શહેર અને ઉદ્યોગી વિસ્તારમાં વારંવાર ચોરીની ઘટનાથી વેપારીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. મારું કારખાનું અગતરાય માર્કેટિંગ યાર્ડની બાજુમાં આવેલું છે. આજે 1 વર્ષ પહેલાં મારા કારખાનાની અંદર ચોરી થઈ ગઈ હતી. એને પણ આજે 1 વર્ષ વીતી જવા છતાં પણ કાંઈ થયું નહોતું. આ ગઈ રાતે આજે 10:30 વાગ્યામાં
બીજી ફેરી ચોરીનો અંજામ થઈ ગયેલ છે. પાછળની બારી છે એમાં તણી સુધી કાપી અને એને આખા હરિયા બેવડા વારી અને સીસીટીવીમાં આવેલા છે 2 જણા. 10:30 વાગે હમણાં જોયું. આજે 2 વાગે સુધીમાં એણે 1 થી 1.5 લાખ રૂપિયાની પાછી આજે ચોરી કરેલી છે. આજે પોલીસને નમ્ર વિનંતી કે આવો બનાવ ચોરીના બન્યા કરે અને હમી હાઈનની અંદર આજે રોડ ટચ હોય કારખાનું અને આવો બનાવ બનતા રહીએ તો આજે સામાન્ય પ્રજાનું શું થાય? આજે મને એવો અંત છે કે હજી એક ચોરીનો કોઈ ઉકેલ આવ્યો નથી અને આજે બીજી ફેરી આવી ચોરી થઈ છે તો એનો વહેલી તકે મને આનું નિરાકરણ આપે એવી નમ્ર વિનંતી. અત્યારે મારે બસ પોલીસને મેં જાણ કરી છે, હમણાં પોલીસ આવવાની તૈયારીમાં છે એવું કીધું છે કે હમણાં અમે પૂગીએ છીએ એવું. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ.
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.